આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદનું કર્યું અનુમાન ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાય તેવી શક્યતા પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા રાજ્યમાં છવાશે વરસાદી માહોલ આવતીકાલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડમાં પડી શકે છે વરસાદ તો દાહોદ અને તાપીમાં પણ મેઘરાજાની સવારી પહોંચે તેવી આગાહી સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે 9 જૂને મધ્ય ગુજરાત પહોંચશે મેઘરાજાની સવારી વડોદરા નર્મદા ભરૂચમાં હવામાન વિભાગનું વરસાદનું અનુમાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસી શકે છે વરસાદ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી 10 જૂનથી રાજ્યમાં વધશે વરસાદની તીવ્રતા હવામાન વિભાગે હળવાથી લઈ મધ્યમ વરસાદની કરી આગાહી રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છવાશે વરસાદી માહોલ 11 જૂને મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાત પહોંચે તેવી શક્યતા અરવલ્લીમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી મધ્ય ગુજરાતના આણંદ અને આસપાસના જિલ્લાઓમાં પણ પડી શકે છે વરસાદ અમરેલીના ધારી સફારી પાર્કમાં સિંહો માટે વિશેષ વ્યવસ્થા ગરમી વચ્ચે ટાઢક મળી રહે તે માટે વિશેષ સુવિધાઓ ઊભી કરાઈ પિંજરા દીઠ એર કુલર અને ઓટોમેટિક ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી પાણીના કુંડ પણ ભરવામાં આવ્યા રાજકોટ અગ્નિકાંડ મામલે થયો ચોંકાવનારો ખુલાસો એસઆઈટીની પૂછપરછમાં થયો મોટો ખુલાસો એમડી સાગઠિયાએ એસઆઈટી સમક્ષ ભાજપના પદાધિકારીનું આપ્યું નામ ભાજપના પદાધિકારીના કહેવાથી ડિમોલિશન રોક્યું 3 થી 4 પદાધિકારીના નામ ખુલે તેવી શક્યતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ એમડી સાગઠિયાએ કર્યો પોતાનો બચાવ પૂછપરછ દરમિયાન પોતે નિર્દોષ હોવાનું રટણ નીચેના અધિકારીઓએ જવાબદારી યોગ્ય રીતે ન નિભાવ્યાનું જણાવ્યું ફાયર સ્ટેશન ઓફિસરે પણ પોતે નિર્દોષ હોવાનું જણાવી કર્યો બચાવ રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસના 72 કલાકના ધરણા તટસ્થ અધિકારીઓને તપાસ સોંપવા અને ન્યાયની માંગ સાથે ધરણા યોજ્યા ત્રિકોણબાગ ખાતે ધરણામાં જિગ્નેશ મેવાણી પાલ આંબલિયા ઉપસ્થિત રહ્યા શહેર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ હાજર મોરબીના 2 ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ 2 માળનું પતરાના શેડવાળું ગેમ ઝોન ઊભું કર્યું હતું બંને ગેમ ઝોનના સંચાલકો પાસે મનોરંજન સર્ટી ફાયર એનઓસી કે બીયુ પરમિશન પણ નહોતી થ્રિલ એન્ડ ચિલ અને લેવલ અપ ગેમ ઝોનના સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ સુરત પાલિકાએ 250 શાળાઓને કરી તાળાબંધી શાળાઓ પાસે બીયુ પરમિશન નહીં હોવાના કારણે કાર્યવાહી પૂણા કતારગામ લિંબાયત વરાછા અઠવા ઉધનામાં શાળાઓ સીલ હાઈકોર્ટની કડકાઈ બાદ પાલિકાએ કરી કાર્યવાહી સરકાર દરમિયાનગીરી કરે તે માટે તંત્ર કામે લાગ્યું તો મેયરે નિવેદન આપતા કહ્યું શાળાઓને 2 મહિનાનો સમય આપવા સરકારમાં કરી રજૂઆત સુરતમાં ફાયર વિભાગે દુકાનો સીલ કરતા વેપારીઓમાં રોષ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા રસ્તા પર કર્યો ચક્કાજામ દુકાનો ખોલવાની માંગ સાથે વિરોધ કોમ્પ્લેક્સને સીલ મારી દેતા વેપાર ધંધા અટવાયા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાનની પણ ભીતિ અગ્નિકાંડ ઘટના બાદ તંત્રની કામગીરીથી શાળા સંચાલકો નારાજ શાળાઓ સીલ કરતા શાળાના સંચાલકોનો વિરોધ 9 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી શાળાઓને નોટિસ અપાતા વિરોધ 15 દિવસની નોટિસ બાદ કામગીરી કરવા પણ કરી માંગ રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરામાં તવાઈ ફાયર સેફટી અને બીયુ પરવાનગી વગર ચાલતી પ્રી સ્કૂલ સામે કાર્યવાહી શહેરના 4 ઝોનમાં ચાલતી 25 પ્રી સ્કૂલ સીલ કરાઈ સમા વિસ્તારમાં કિડઝી યુરો પ્રી સ્કૂલ તેમજ નિઝામપુરાની પોદાર પ્રી સ્કૂલ પણ સીલ બનાસકાંઠાના પાલનપુરમાં ટીવી9ના અહેવાલની અસર કોટ વિસ્તારમાં પાણીની ટાંકીમાંથી દૂષિત પાણી આવ્યું હતું દૂષિત પાણીથી 300 લોકોને કોલેરાની થઈ હતી અસર છેલ્લા 2 વર્ષથી રાણીબાગ પાણીના ટાંકાની સફાઈ નથી થઈ ટીવી9ના અહેવાલ બાદ તંત્રની કાર્યવાહી આણંદના પેટલાદમાં પણ કોલેરાનો ભય સિલવાઈ ગામે કોલેરાનો એક પોઝિટિવ કેસ નોંધાયો સિલવાઈ ગામ અને આજુબાજુના 2 કિલોમીટરના ગામ કોલેરાગ્રસ્ત જાહેર કરાયું કલેક્ટરના જાહેરનામાનું પ્રસિદ્ધ કરી જરૂરી પગલાં લેવાની આદેશ વલસાડના નાની ઓઝરમાં યુવકને 2 લોકોએ માર મારતા મોત યુવક એક મહિલા સાથે ફરવા ગયો હતો જેની જાણ મહિલાના પતિને થતા યુવકને ઢોર માર માર્યો પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી સુરેન્દ્રનગરના દૂધરેજમાં પાલિકાના સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશકર્તાઓ પર દરોડા
માર્કેટમાંથી 300 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત, વેપારીઓ અને લારી ગલ્લા ધારકોને 1000 સુધીનો દંડ ફટકાર્યો. પાલિકાના 13 વોર્ડમાં 13 ટીમો દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી. ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. ટ્રાફિકને અડચણરૂપ ડભોઈના ટાવર બજાર અને છીપવાડ વિસ્તારમાંથી લારી ગલ્લા હટાવાયા. ચીફ ઓફિસરની સૂચનાથી નગરપાલિકા તંત્રએ કડક હાથે કાર્યવાહી કરી. ગોંડલમાં નગરપાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરાયું. ગોંડલ નદી પરના 4 લેન બ્રિજની કામગીરીને લઈને ડિમોલિશન કરાયું. 43 મકાન માલિકોને 10 દિવસમાં મકાન ખાલી કરવા અપાઈ હતી નોટિસ. 2000 મીટર જેટલી જગ્યા તંત્ર દ્વારા ખુલ્લી કરાઈ. ડિમોલિશન દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. મોરબીમાં એલી કોલેજ રોડ પરના દબાણ હટાવાયા. રેલવે તંત્ર દ્વારા હદમાં આવતા વિસ્તારમાંથી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. રેલવે તંત્રની હદમાં કાચા દબાણો અને કેબિનો હટાવાઈ. 44 જેટલા દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી. ડાંગમાં નદી, સરોવર, ધોધ સહિતના જળાશયો પર નહાવા પર પ્રતિબંધ. ડૂબવાની ઘટનાઓ રોકવા તંત્રએ લીધો નિર્ણય. કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. સેલ્ફી લેવા પર પણ પ્રતિબંધ. અમદાવાદમાં 12 જૂન સુધી શાળાઓમાં વેકેશન છે અને 13 જૂનથી શાળાઓ થશે શરૂ. ઉનાળુ વેકેશન લંબાવવાની કોઈ સૂચના નથી આવી. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટતા. વાલીઓએ અફવા કે ખોટી માહિતીમાં દોરાવું નહીં. અગાઉ શાળા સંચાલકે વેકેશન લંબાવવાની કરી હતી માંગ. ડીજીપી વિકાસ સહાયે નવી પોલીસ કમિશનર ઓફિસની લીધી મુલાકાત. રથયાત્રાને પગલે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક. નવી ઓફિસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવા આપી સૂચના. નવી ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલ રૂમ તાત્કાલિક ધોરણે શરૂ કરવા આપી સૂચના. વડોદરાના શિનોર ખાતે સમર કેમ્પ શરૂ. સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના હેઠળ 7 દિવસીય સમર કેમ્પનું આયોજન. 6 જૂનથી શરૂ થયેલા સમર કેમ્પ 12 જૂન સુધી યોજાશે. વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી, કેમ્પ ઇન્ચાર્જ, મહિલા પીએસઆઈ સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. વડોદરામાં સમા રોડ પર ચાલતા પેવર બ્લોકના કામમાં ગેરરીતિનો આક્ષેપ. આઈએસઆઈ માર્ક વગરના હલકી ગુણવત્તાના કબિંગનો ઉપયોગ થતો હોવાનો દાવો. સાઇટ પર કોઈ સુપરવાઇઝર ન હોવાનો પણ આરોપ. વડોદરાના તીનમૂર્તિ સોસાયટીની ઇમારતના કઠેડાનો ભાગ ધરાશાયી. છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે ઇમારત. કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા જ અપાઈ હતી નોટિસ. હાલ ઇમારતમાં 10 થી વધુ પરિવારો વસવાટ કરે છે. સુરતમાં કામરેજના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની કામરેજ પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક મળી. તાલુકા પ્રાંત અધિકારી, મામલતદાર સહિત અધિકારીઓ રહ્યા હાજર. રોડ, ગટર લાઇન, દબાણના પ્રશ્નોને લઈને કામે લાગી જવા મંત્રીની સૂચના. સુરતમાં ગણેશજીની મૂર્તિઓને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું. પ્રતિમા 9 ફૂટથી ઊંચી ન રાખવા જાહેરનામું પ્રસિદ્ધ. 9 ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા, વેચવા અને સ્થાપના કરવા પર પ્રતિબંધ. સુરતના ભટાર વિસ્તારમાં લિફ્ટમાં ફસાતા બાળકનું મોત. 12 વર્ષીય બાળક રમતા રમતા લિફ્ટમાં જતું રહ્યું હતું. બાળક લિફ્ટની સ્વિચ ચાલુ કરીને જોવા જતા ફસાયું. નીકળવા માટે પ્રયાસ કરતા બાળકનું માથું લિફ્ટમાં ફસાયું. બાળક ઓરિસ્સાથી વેકેશન મનાવવા સુરત આવ્યું હતું. પરિવારજનોમાં શોક. પોલીસે હાથ ધરી વધુ કાર્યવાહી. સાબરકાંઠામાં વીજ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ. હિંમતનગર શહેરમાં યુજીવીસીએલ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ. વીજ સલામતીની જાગૃતિ સાથે પ્લેકાર્ડ દર્શાવી રેલી નીકાળાઈ. મોટી સંખ્યામાં વીજકર્મીઓ અને અધિકારીઓ જોડાયા. આણંદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ખાતે 43મો પદવીદાન સમારોહ યોજાયો. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. 313 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ. વાર્ષિક 15 લાખના સરેરાશ પેકેજ સાથે 100% પ્લેસમેન્ટ પણ અપાયા. પોરબંદરમાંથી શંકાસ્પદ ઘી અને બટર ઝડપાવાનો મામલો. બરોડા લેબોરેટરીમાં ફેલ થયેલા નમૂના સામે કેન્દ્રીય લેબોરેટરીમાં ચેલેન્જનો અપાયો સમય. બંને વેપારીઓને ચેલેન્જ માટે 1 મહિનાનો સમય. જો સેન્ટ્રલ લેબના નમૂના ફેલ થાય તો 5 લાખ સુધીના દંડની જોગવાઈ. ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ સંગઠન સામે ઉઠાવ્યા સવાલ. ભાજપ સંગઠન કરતા કોંગ્રેસ સંગઠનમાં ખૂબ અભાવ હોવાની કરી વાત. કહ્યું, ઉમેદવાર પોતાના દમ પર ચૂંટણી લડી રહ્યા છે. સમાજની તાકાત પર લડવી પડે છે ચૂંટણી. કોંગ્રેસ સંગઠનમાં સિસ્ટમના અભાવની પણ કરી વાત. ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાં માદરે વતન અભાસણા પહોંચીને નતમસ્તક થયા. અબાસણા ગામની ભૂમિને નતમસ્તક થઈ ગેનીબેને કર્યા નમન. લોકસભા જીત્યા પછી ગેનીબેન પહોંચ્યા બનાસકાંઠા.
બોટાદ જિલ્લામાં ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની કરી રહ્યા છે માંગ। બોટાદ અને ગઢડા પંથકના ખેડૂતોએ અધિક કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। સિંચાઈ માટે પાણી છોડવા કરી રજૂઆત। સિંચાઈનું પાણી નહીં મળે તો આગોતરું વાવેતર નિષ્ફળ જશે તેવી ભીતિ રજૂ કરી। ગઢડા તાલુકાના ઉગામેડી ગામે બેંક ઓફ બરોડામાં ખેડૂતોએ કર્યો હોબાળો। 6 મહિનાથી ખેડૂતોને બેંક દ્વારા પાક ધિરાણ આપવામાં નથી આવતું। આશરે 500થી વધુ ખેડૂતો ખાતેદારો છે। બ્રાન્ચ મેનેજર તેમજ સ્ટાફ દ્વારા ખેડૂતો સાથે ગેરવર્તન થતું હોવાનો આરોપ। વડોદરાના સન ફાર્મા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોટકાયો। વારંવાર વીજ પુરવઠો ખોટવાતા રોષે ભરાયેલા રહીશો વાસણા સબ ડિવિઝન પહોંચ્યા। વીજ કર્મીઓનો ઘેરાવ કરી હલ્લાબોલ કર્યો। યોગ્ય જવાબ ન મળતા રહીશોએ ધારાસભ્યના ઘરે પહોંચી કરી રજૂઆત। સુરતમાં નવાપર જીઆઈડીસીના કામદારો રસ્તા પર ઉતર્યા। 2 દિવસ પહેલા હાર્ટ એટેકથી કામદારનું નીપજ્યું હતું મોત। મૃતક કામદારના પરિવાર માટે વળતરની માંગ સાથે અનેક કંપનીના કામદારો રસ્તા પર ઉતર્યા। કોસંબા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ખડકાયો। સુરેન્દ્રનગરના ચોટીલાના દેવસર ગામે પીવાના પાણી માટે ગ્રામજનોના વલખા। 2 દિવસે એક ટેન્કર પાણી આવતા સ્થાનિકોની પાણી માટે પડાપડી। છેવાડાના માનવી સુધી હજુ પીવાનું પાણી પહોંચાડવામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાનો સ્થાનિકોનો આરોપ। ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કલમવિહીર ગામ ખાતે 2 મહિનાથી દૂષિત પાણીની ફરિયાદ આવી રહી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગરીબ આદિવાસી પ્રજા તેમજ પશુઓ પણ ન પીવે એવું દૂષિત પાણી પીવા મજબૂર બન્યા। રોગચાળો ફાટી નીકળે તે પહેલા શુદ્ધ પાણી માટે તંત્ર પાસે અરજ કરી। સુરેન્દ્રનગર સાયલાના શેખડોદ ગામે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી। ગેરકાયદે ખનીજ ચોરી કરનાર પર પાડી રેડ। રેતીનો ચારણો લોડર મશીન સહિત ₹20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી। અમરેલીમાં ખાણ ખનીજ વિભાગે વહેલી સવારે દરોડા પાડ્યા। શેત્રુંજી અને શેલ નદીના પટમાંથી કરવામાં આવી રહેલી ખનીજ મુદ્દે કાર્યવાહી। રાજથડી, વિઠ્ઠલપુર, ચરખા, કરજાળા, આંબા, ભેંસવડી સહિતના ગામોની નદી વિસ્તારમાં દરોડા। 1 લોડર, 2 ટ્રેક્ટર, 1 ડમ્પર સહિતના વાહનો કબજે કરી હાથ ધરી તપાસ। બનાસકાંઠાના દાંતીવાડામાં એસીબીની કાર્યવાહી। પાંથાવાડાના શાળા સંચાલક લાંચ લેતા ઝડપાયા। શાળાના આચાર્ય અને ક્લાર્કની પણ અટકાયત। ધોરણ 11 સાયન્સમાં એડમિશન માટે માંગી હતી લાંચ। આણંદમાં 24 લાખથી વધુની લૂંટનું તરખટ રચ્યું હોવાની ઘટના સામે આવી। ટેનામેન્ટમાં વાઈફાઈ રિપેર કરવાના બહાને ઘરમાં ઘૂસી લૂંટ ચલાવવામાં આવી। યુવતીના મોઢામાં ડૂચો લગાવી ચલાવાઈ લૂંટ। પોલીસ તપાસમાં યુવતી જ નીકળી આરોપી। વિદેશ ભણવા જવા પોતાના મામાની દીકરી અને તેના મિત્ર સાથે મળી લૂંટનું તરખટ રચ્યું હોવાની હકીકત સામે આવી। સુરતના ચૌટા બજારમાં દુકાનમાં લાગી આગ। ભીષણ આગ લાગતા ચૌટા બજારમાં મચી ભાગદોડ। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દુકાનો બળીને ખાખ થઈ। ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ। વડોદરાના વારસિયા વીમા દવાખાના પાસેની ઝૂંપડપટ્ટીમાં લાગી આગ। ઝૂંપડામાં ટીવી બ્લાસ્ટ થતા આગ લાગી। જોતજોતામાં આગ પ્રસરતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ। જામનગરમાં એમપી શાહ મેડિકલ કોલેજ દ્વારા 29 મૃતદેહોના અગ્નિ સંસ્કાર। દેહદાન માટે આવેલા 29 લોકોના અંગોના શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર કરાયા। મેડિકલ કોલેજના ડીન સહિતનો સ્ટાફ પણ રહ્યો ઉપસ્થિત। 2 વર્ષમાં દેહદાન માટે આવ્યા હતા 29 મૃતદેહ। અંબાજી મંદિર ટ્રસ્ટે પોતાના હસ્તગત રહેલું સોનું બેંકમાં જમા કરાવ્યું। સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ મુકાયું। સરકારની મંજૂરી બાદ 122 કરોડની કિંમતનું 175 કિલો સોનું જમા કરાવ્યું। આગામી સમયમાં 6000 કિલો ચાંદીનું વેલ્યુએશન કાઢી બેંકમાં મુકાશે।